ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સંકલનમાં ત્રિકોણમિતિય વિધેયો જ્યારે આપેલા હોય ત્યારે એક પદ્ધતિ છે, આપણે ઘાત ઘટાડ પદ્ધતિ. અને ગભરો કોઈ ઘાત ઓછી કરવાની, ઘાત ઘટાડો. ઘાત ઘટાડ પદ્ધતિ. અને ઘાત ઓછી કરો અને સિમ્પલ થાય પછી એનું સંકલન આરામથી થઈ શકે. કોસ્ક્વેરનું સંકલન ના થાય. આ ઇક્વલ ટુ તમારે 1/2 લખીને 2 cos સ્ક્વેર કરવું પડે. 2 cos સ્ક્વેર થઈ જાય એટલે તમારે 1/2 સૂત્ર આવ્યું 1 + cos 2x dx. જો એકદમ સરળ થઈ ગયું. 1 + cos 2 θ સૂત્ર છે. 1 નું સંકલન x લખો તમે અને cos 2x નું સંકલન sin 2x upon 2 લખો એટલે x/2 થયું. પેલું 2 અંદર જાય એટલે 4 થયું પ્લસ c. સિમ્પલી બે સ્ટેપમાં પતી જાય. પણ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે 2 cos સ્ક્વેર થીટા એક સૂત્ર છે, એટલે બે સૂત્રો લખી દઈએ કે કયા સૂત્રનો ઉપયોગ, તો કે 2 sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 - cos 2 થીટા અને 2 cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 + cos 2 થીટા. એટલે જે ખાસ જરૂરી છે એ આ સૂત્રો છે. પછી 2 sin થીટા cos થીટા અલગ હોય ને એને ભેગું કરવું હોય તો sin 2 થીટા. એ રીતે 4 cos 3 થીટા - 3 cos થીટા હોય એને ભેગા લખવા હોય તો cos 3 થીટા અને 3 sin થીટા - 4 sin ક્યુબ થીટા ઇક્વલ ટુ sin 3 થીટા. તો આ અત્યારે મેજર જે સૂત્રોની જરૂર છે. બીજા સૂત્રોની જરૂર પડશે 2cc, તો c + c ગુણાકારને છૂટું પાડવાનું છે. 2ss તો એમાં આવશે c - c અને 2s પહેલા આવશે તો s + s અને 2 cos પહેલા આવશે તો s - s. તો તાજેતરમાં આટલા સૂત્રોની આપણે જરૂર છે. એ ધ્યાનમાં લેવાના છે સૂત્રો. અને આ જે સૂત્રો છે ખાસ એ સૂત્રો વગર આપણું કામ ના ચાલે. આપણે બીજો દાખલો જોડે જોડે લઈ લઈએ આપણે કે ઇન્ટિગ્રેશન. ધારો કે sin સ્ક્વેર 2x + 1 sin સ્ક્વેર 2x + 5 dx. અંદર જ છે તમારો સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો. તો ઇક્વલ ટુ 1/2 લખવાનું છે. 2 sin સ્ક્વેર 2x + 5 કરો dx કરો એટલે 1/2 અને આનું સૂત્ર થઈ જાય ઇક્વલ ટુ 1/2 અને 2 sin સ્ક્વેર થીટા એટલે 1 - cos 2 થીટા. cos 2 થીટા એટલે 4x + 10 થઈ જાય. 2 થીટા એટલે ડબલ કરી દેવાનું અને કૌંસની બહાર dx બરાબર. 1 - cos 2 થીટા એટલે આ થીટા છે ડબલ કરી દેવાનું એટલે 4x + 10 એટલે આ થઈ જશે x/2 - sin 4x + 10 upon 4 તો ખરું ને પેલું 2 એટલે 8 + c. બરાબર. sin cos થીટા નું શું થાય? sin થીટા. પણ જે સહગુણક હોય છેદમાં લખવું એટલે આ રીતે આસાનીથી બે સ્ટેપમાં સંકલન પૂરું થાય. પણ એ યાદ રાખવાનું કે ઇન્ટિગ્રેશન cos 4x dx બરાબર sin 4x upon 4 લખાય અને ઇન્ટિગ્રેશન sin 4x dx તો ઇક્વલ ટુ -cos 4x upon 4 લખાય. આ ધ્યાન રાખવાનું. પ્લસ c તો ખરું જ, પ્લસ c બોલવાનું નહીં. આ સૂત્ર સમજવાનું, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજો દાખલો
ધારો કે આ જે વર્ગ છે એની તો આપણને ખબર પડી પણ ક્યુબ આપ્યો sin ક્યુબ 2x + 1 તો એના માટે આપણે cos ક્યુબ લઈએ cos ક્યુબ x dx cos ક્યુબ x dx તો cos ક્યુબ દાખલો બે રીતે એક આદેશની રીતે ગણાય અને એક આ રીતે ગણાય તો પહેલા આપણે આ રીતે ગણવા પ્રયત્ન કરીએ તો પહેલું સ્ટેપ એમાં આવશે 1/4 4 cos ક્યુબ x dx अब cos 3 थीटा નું સૂત્ર યાદ કરો cos 3 थीटा નું સૂત્ર યાદ કરો તો cos of 3 थीटा equal to 3 cos थीटा minus नहीं 4 cos क्यूब थीटा माइनस સૂત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના જોઈએ 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા હવે એમાંથી હું 4 cos ક્યુબ થીટા ને રહેવા દઉં અને આને આ બાજુ મોકલું તો cos of 3 થીટા અને પ્લસ 3 cos થીટા આવું બને એટલે અહીંયા જે x છે થીટાની જગ્યાએ x મૂકી દો એટલે તમને આસાનીથી આ સ્ટેપ છે એ મળી જાય કે 1/4 ઇન્ટિગ્રેશન 4 cos ક્યુબ થીટા તો cos 3 થીટા એટલે cos 3x અને પ્લસ 3 cos x અને dx આ રીતે થઈ ગયું કારણ કે આ સૂત્ર છે સૂત્રનો ઉપયોગ તો ઇક્વલ ટુ cos 3x નું સંકલન sin 3x upon 3 લખીએ છીએ કે તો 3 ને 12 વાળા 4 એ રીતે આ 3 cos x એનું sin x સંકલન cos નું sin અને છેદમાં 4 પ્લસ એટલે બહુ આસાની રીતે હવે આદેશની રીત કરવી હોય તો હું સાઈનમાં બતાવું એમાં ચોથો પ્રશ્ન લઈ લઈએ કે sin ક્યુબ x dx મારે આદેશથી ગણવું છે તો એને હું sin સ્ક્વેર x ઇન્ટુ sin x લખીશ dx i બરાબર ઇક્વલ ટુ sin સ્ક્વેર ની જગ્યાએ 1 માઇનસ cos સ્ક્વેર લખીશું sin x dx આદેશની રીત तो cos x इक्वल टू t लो માટે વિકલન કરો તો માઇનસ sin x dx બરાબર dt cos નો વિકલન માઇનસ sin સંકલન પ્લસ તો sin x dx ઇક્વલ ટુ dt માઇનસ એટલે જ્યાં sin x dx હોય ત્યાં માઇનસ dt થઈ એટલે માટે i બરાબર હવે તમારી પાસે આવી 1 માઇનસ t સ્ક્વેર કારણ કે cos x ઇક્વલ ટુ t તમે ધારેલું છે અને sin x dx ઇક્વલ ટુ માઇનસ dt થયું માઇનસ dt ઇક્વલ ટુ આ માઇનસ અંદર લઈ જાઓ એટલે t સ્ક્વેર માઇનસ 1 t સ્ક્વેર માઇનસ 1 dt એટલે ઇક્વલ ટુ t ક્યુબ બાય 3 માઇનસ t પ્લસ c t ની કિંમત પાછી મૂકી દો એટલે ફાઇનલ જવાબ t એટલે શું તો આદેશ cos x છે એટલે cos ક્યુબ x બાય 3 માઇનસ cos x પ્લસ c એનો જવાબ ઇન્ટિગ્રેશન i પર હવે પાંચમો દાખલો લઈએ sin 4x sin 4x dx sin square x નો વર્ગ કરી આપે તો ચાલો અને એમાં એક સ્ટેપ બચાવવું હોય તો 2
sin સ્ક્વેર x લખીએ, એનો વર્ગ કરીએ એટલે 1/4 લખવું પડે. 1/4 2 sin સ્ક્વેર. હવે sin સ્ક્વેર x એટલે તો 1 - cos 2x, એટલે I બરાબર 1/4 1 - cos 2x અને એનો વર્ગ છૂટો પાડીએ તો 1 - 2 cos 2x plus cos square 2x dx. આ 1 - cos 2x ને એનો વર્ગ છૂટો પાડો. હજી આ વર્ગ અહીંયા દેખાય એટલે ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 4 ની જગ્યાએ 1/8 આવી જશે. 1/8 બધાને 2 વડે ગુણી નાખો. 2 - 4 cos 2x plus 2 cos square 2x 2 વડે ગુણી નાખો ઇક્વલ ટુ 1/8 ઇન્ટિગ્રેશન. આ 2 cos square 2x છે એ તમારું સૂત્ર લખાશે. 2 cos square 2x એ સૂત્ર લખાશે. 1 + cos 2θ એટલે 1 + cos 4x થશે. એટલે એ તમારે આવશે ઇક્વલ ટુ 2 - 4 cos 2x plus 1 + cos 4x dx. હવે અહીંયા 2 ને 3 થશે એટલે 1/8 3 - 4 cos 2x plus cos 4x dx. sin 4x માં હવે તમે જવાબ લખી શકશો. 1/ અહીંયા 3x થઈ ગયું, દરેકનું સંકલન થઈ જશે. equal to 1/8 2 - 4 cos 2x plus 1 + cos 4x dx. માટે I બરાબર અહીંયાથી અહીંયા જવાનું. આ સ્ટેપ પછી આ સ્ટેપ પછી અહીંયા આવે એટલે 2 cos square θ હોય તો 1 + cos 2x લખાય એટલે 1 + cos 4x ઇક્વલ ટુ 1/8 3 - 4 cos 2x plus cos 4x અને dx. દરેકનું સંકલન થઈ જાય. 3x/8 cos 2x upon 2 આવે એટલે 2 રહે એટલે 8 દુ 16 એટલે /4 આવશે. છેદમાં 2 તો ખરા જ ને, પેલા 8 દુ 16 અને 4 છે એટલે 4 આવશે. અને cos 4x નું sin 4x upon 4 અને 8 8 ચોક 32 પ્લસ આ રીતે sin 4x ગણી શકાય. હવે એક તમે પણ ગણી શકો cos 4 તો 2x 11 નો દાખલો 11 ઇન્ટિગ્રેશન cos 4 to 2x dx. તો આ જ રીતે આપણે આગળ ચાલવાનું. 2x ની જગ્યાએ જરા બધું બધામાં ડબલ થઈ જાય રીતા જ એ તમારે હોમવર્ક ગણવાનું. 2 cos 4 x dx